વાજુ વાજુ અને વાજુ કહેતા પેલા વાજુ ભાઈ વાજુ ભાઈરે વગાડો યા પરીક્ષા કીધી બીજી ના માયલા હે એમ ત્રીજી રમી ગઈ ત્રણ વનમાં વળી ચોથી એ વિદાય ક્યાં છે દેવ બાપ પ્રાણ વિધાણા પૂરેપૂરી પ્રીત બંધાઈ ગઈ દેખાડ્યો દસમો દ્વાર ઠાકોર ધણીને વિનુ એક યાદી આવી છે ઠાકોર ભગવાનને પણ યાદ કરવી બાપ કાગ બાપુના શબ્દો છે એ ઠાકોર અમને મેલ ઢેલી તું છોયે જીવન કહો કોનાશ એ ઠાકોર દ્વારિકા વાળા રે ઠાકોર દ્વારિકા વાળા કાલા ઘેલા ને તમારા જપિયે તારા જાપને કાલા ઘેલા અમે કાલા ઘેલા બધા અમે તમારા કહેવાય જપીએ તમારા નાથજી વખતે મારો આ બધો વ્યવહાર તું સાચવી લેજે શામળા જય હો કવિ કાગ બાપુ કે છે આદતણા અમે આરતિયા તારા ને શેઠ છો તું સાવકાર કે કનૈયા આદતણા મે જુના આરતિયા તારા ને શેઠ છો તું મોટો સાવકાર
ઠાકર એ ઠાકર ઠાકર એ ઠાકર અમને કોઈ દી મેલ દે એ ઠાકર દ્વારિકા વાળા હે મુરલીધર હે માધવ ઠાકર અમને કોઈ દી મેલ એ ઠેરી કૃષ્ણ હે માધવ ઠાકોર હવે થાકી ગયો મારે જબતા જે પડ્યું હજી આ ઘટનાની કોઈ નામ કયામાં નહીં એ નહીં હણી નહીં એને ઘાયલ કરી ગઈ પાંજરું ઉતરી ગયા રમ પાર
પોકારી કમ તમને પ્રાણિયા એ ન કરો નુબુરા સે તમે પ્યાર બેડી જાશે બુડવા હું વાત કરું એટલા બધા ભક્તો ને એટલા એના સંતો એટલા મહાપ્રભુ એટલી તો વાણી છે પુરાણ પુરુષોત્તમ જો કહેવાય તો ભગવાન ઠાકર છે 16 કળા સંપૂર્ણ અવતાર છે માં ભગવતીને પણ યાદ કરવા છે અહીંયા માના ચરણમાં બેઠા છે માના ખોળામાં બેઠા છે માં હર્ષિતજી માં ભગવતીને એક ફૂલ ચડાવી દઈ ત્યારબાદ ઘણી બધી વાણી છે પણ આપણે ગાવું બધાય અને આજે તો કાંઈ અનેરો આનંદ છે પ્રોગ્રામ તો કાયમ કરતા હોય પણ એમાં આવો કોઈ આવી ભૂમિ ઓછી મળે દ્વારકાધીશના ચરણમાં ભજન હોય માના ખોળામાં ભજન હોય એ ભજન તો કંઈક અનેરા હોય માનો ભાવ ગીત છે માનો ગરબા જેવું ગીત છે એટલે માના આપણે બધા બાળકો છે માના ઉપાસક છે એટલે માને એક ચરણમાં યાદ કરી લઈ માથે ભક્તિ નામ યા બીજું કાંઈ નહીં ભજનમાં આનંદ આવી જાય ને લહેર આવી જાય ને ઈ મોડ બીજા કોઈ નહીં મોજ કયો કે મોડ કયો ધર્મના કામમાં મોજ તો આવી જોઈએ ને વાલા તો મજા અહીંયા તમે નિમાણા થઈને બેસજો પછી અહીંથી ક્યાં જાવ એક પોર કીધું છે આપણને મહાપુરુષોએ સંતોએ એક પોર ખાલી ભજનમાં બેસી જાઓ ધર્મ કાર્યમાં બેસી જાઓ સેવાના કાર્યમાં બેસી જાઓ એક જ પોર પછી આપણા હાથે હાથ પોર જો કેવા જાય કોઈ પણ વ્યવસાય કરતા આપણે કોઈ પણ ધંધો કરતા હોય હાથે હાથ પોર સુધરી જાય પણ એકાદો પોર આમાં આવવું એક પોર ખાલી 4 ભજનો બસ એટલે ઠાકરને યાદ કરી લઈ છેલ્લે ત્યારબાદ ધીમે ધીમે પૂજ્ય પરિબાપુ અહીંયા છે હાજરમાં અને કદાચ આપણા બધાનો મારા કેવરાતાનો દાન બાપાનો ભાવ જોઈને મારા ભાઈ છે પણ પ્રધાર છે ભીખુદાનભાઈ કદાચ એ આવવાના છે અહીંયા એટલે આજે આપણા બધા બાજુમાં છે એટલે એમને પણ કીધું ભાઈ મારે એ લાવ લેવો છે એટલે દાન બાપાના કહેવરાતાના માનને દઈને ભાઈ કદાચ પણ પધારે બાકી પછી બાપુ અમે તો સહી જ મોહાળે વિવાન માં પીરહણે પછી એટલે ઠાકરને યાદ કરી લઈ તમે મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો જોખો જો મટી જાય તો વાત તો પૂરી થઈ જાય 2 વર્ષ પહેલા લઈ ગયો તો જોખો કોઈ ઘર બહાર નો નીકળતો બોલો લોકડાઉન કિયા જાય એને જોખો કહેવાય ભાઈ વિના ભક્તિ નહીં એટલે ભાઈ તો આપણે બધા એને ધર્મની સ્થાપના થઈ ગઈ છે વાળા ક્યાં થઈ છે હૃદયમાં અહીંયા આપણે ઓછા માનતા આ 35-40 વર્ષમાં પૂજ્ય બાપુ અમે આ વિસ્તારમાં ભજન કરી છીએ 700 રૂપિયામાં 500 રૂપિયામાં ભજન કરતા હા હકીકત હા એમ આ ગામમાં તો જે પ્રેમથી બાપુ આપે લઈને હાલતું થવાનું એવું હા એ ઘણા એવા ભજનો કરેલા છે આપણે એટલે
એટલા વર્ષનું આપના બધાના આશીર્વાદ, આપના બધાનો પ્રેમ હજી એમને તમે જાળવી રાખ્યો વાળા. મજાની વાત તો એ છે. આજથી બાપુ આપણે 30 વર્ષ પહેલા ભજન કરતા ને આજે ભજન કરી. જો આ માં ભગવતીની કૃપા, જો આ કહેવાય. તો 35 વર્ષ પહેલા અહીંયા ભજન કરતા અને આજે પણ ભજન કરીશ. એ ભજનનો પ્રતાપ છે વાળા. બાપુ જે ભજન ગાય છે, મેં તોરી દાસી પિયા, મેં તોરી દાસી, જીવણ સાહેબની વાણી છે. પણ બાપુને આપણે પ્રાર્થના કરી, વિનંતી કરી, બાપુ કટારી બે મળીને થોડોક કેમ થોડીક એક ધાર ઓછી લાગે ને. અરે પણ એ તો બહુ લાંબુ છે પાછું. આનો મેળ થવો, જો મેળ આવે પછી વાણીનો મેળ હોય. કેમ કે આ 4-5 કડીનું છે ને ઓલું 7 કડીનું છે. અને કડીનો મેળ થવો જોઈએ ને પાછો. શારે હોય તો મજા આવે, હાથે હાથ હોય તો મજા આવે, આઠે આઠ હોય તો મજા આવે. એટલે કટારી બાપુને કહી, કેમ કે એમાં અમુક શબ્દો એવા આવે છે પછી બાપુ બોલે છે અને એ અમુક શબ્દો ભાવતા હોય માણાને. વિઠ્ઠલ તો આખી દુનિયા કહેતા છે વિઠ્ઠલ વિઠ્ઠલ, પણ પછી બાપુ જે કાંઈ એને પ્રાર્થના જે કરે છે વિઠ્ઠલને, નોકી ભાઈની પ્રાર્થના કરવાની, નોકો આનંદ છે. આ જે કઈ સૃષ્ટિ દેખાય ને એ એને વડે છે. મહાપુરુષોનો મહિમા, એ અમુક ઠાકરનો મહિમા, મા ભગવતીનો મહિમા સાંભળવાનું આજ છે. ઘરનું તો બધાય પાસે હોય જ. આપીતી તો બધાય આપીતી નહીં, મહિમા સાંભળો બસ. માં હું કે છે, સંતો મહાપુરુષો હું કે છે, આપણા વેદ પુરાણ હું કે છે, શાસ્ત્રો હું કે છે. આમાં સ્થિરતા તો જ આવશે, બાકી સ્થિરતા નહીં આવે. ધીરજ કઈ આવે ખબર? આવું કઈ સાંભળી ને તઈ. અને આ ખોરાક છે આત્માનો, બધાયમાં એ તો છે જ. પરિપૂર્ણ પરમાત્મા તો બેઠા જ છે બધાયમાં. આત્મા છો પરમાત્મા બધાયમાં બિરાજમાન છે, પણ એનો આ ખોરાક છે. માને યાદ કરી લઈ, ત્યારબાદ ધીમા 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 પંથ કાપતા જાઓ. આ ભૂમિમાં ભજન થાય એનું કારણ શું ખબર? આપણો આ પાટો છે ને એ ભજન પાટો છે આખો. એવા મહાપુરુષો, એવા સંતો, એવા આરાધકો. અને ઓમ ગણો તો આમાં આપણો આ ઓખો ને આપણો આ બરોડો બારાડી ને એમાં આપણો ઘેડ ને એમાં અમારો હોરઠ ને એમાં હાલાત ને આ પરગણામાં છે ને બધી ભક્તિના માનવ તમને જોવા મળશે. તમે ખાલી દ્રષ્ટિ કરીને જોજો. કોઈ દાતાર છે, કોઈ ભગત છે, કોઈ સંત છે, કોઈ સુરા છે, કોઈ જતી સતી છે, એવા તમને અહીંયા જોવા મળે છે. આવું બહાર નથી ક્યાંય વાળા. તાહળિયું ભરી ભરીને દૂધ પાઈએ અહીંયા. આ તો કોથળીના ચૂકવવા પડે, પાટ દેખાના ગલાસના ચૂકવવા પડે. તાહળિયું ભરી ભરીને બાપા મારા આમ ગળાના આમ નો હાલે હો બાપા. ઈ આ મલક છે વાલા. અહીંયા પણ વહે કોણ ખબર? 5, 7, 9, 12, 33 માયલા. ઠાકર ધણી પાસે કોણ વેરતા હોય? આ એની પાસે બીજા કોઈ નો રહી શકે. આમ સમયો દાદો બેઠો, સમયો આમ નાગેશ્વર દાદો બેઠો છે, માં બેઠી આડી. એટલે આપણા સૌભાગ્ય છે બધા એના કે આપણા ભૂમિમાં થાય. બસ હવે તો અવસર મળ્યો છે એટલે લડી ગયો, પણ ધર્મ માટે પાછા નહીં પડે સંતો. એવો મહિમા અહીંયા માં અમરમાં. ભજનની એક મજા છે, સુર પછી સુર લાગવા જોઈએ તો મજા. અને ભજન છે એમાં એક શબ્દ છે, ઈ તો એવો ઘા છે. આ જો તાલમાં આટલી મજા આવી જતી હોય તો જેને શબ્દના ઘા લાગી ગયા છે એ તો ઘાયલ શરીર હોય, જેના ઘાયલ. અને ઈ બાપુ એવો આપણો મલક. હથિયારમાં દીકરો ભેગું લવાય.
લઈ લે મત કો લઈ લે હાલ આવી જાય મેદાનમાં આમ જો હાલ હાલ એક સે ભલા દો સે ભલા तीन से भला 4 અને પછી થાય સોદા આવી જા મત આવી જાય બેહી જાય બાપુ પાસે બેહી જા હાલ હાલ મેં કોઈ રમેશને પ્રેમથી સાંભળ્યો જ નથી હકીકત મુદ્દો તો એ વાત છે પોતે છે આરાધક ગાયક છે પોતે પણ હવે આમ કોઈ સમય અમુક ટાણે મજા કરી લે આવી જા મારી અરે આવી જા અરે પણ તું જોતો ખરો પછી અવસર નહીં મળો આવો અવસર નહીં મળે કે હાલ અંતરના ઉડાણની કોક વેધુ ને કહેવાય અંતરના ઉડાણની ઈ ચોરે ચોરે નો સરજાય એ આ બધી જીતની જ વાતું જોઈ લો શંકરા શાયર નાનું થોડ્યું શાયર નાનું થોડ્યું મુજે ઘટ મે ગણર્યું એ બા એ મુજે ઘટ મે ગણર્યું અકડી એ ઉપડ્યું માનો ઠાકરનો મહિમા તો ગાય એટલો ઓછો ગાય એટલો ઓછો આમ ગાઈ લેવાનું આમ સાંભળી લેવાનું આમ ભૂલી જાય પાછા બહુ યાદ નહીં રાખવાનું તો પાછી મજા આવે છે એક પ્રોગ્રામ કરીને પાછો 1.5 વર્ષ ભજન સામું જોઈ એમ ન હોય કાયમ નીત મહાપુરુષો કે સદગુરુ ચરણમાં સદાય દિવાળી આપણે કાયમ દિવાળી છે વાલા એવા અને પૂજ્ય બાપુ તો જેમના મોહનપુરી બાપુ ભરી બાપુ ભાઈ ભરતભાઈ એક જીવનમાં જ ભજન સેવાલા આખું આ પેઢી દ્વારા ભક્તિનું ભજનો તો ત્યાં બીજે રોપાઈ ગયેલું છે એટલે મજા એમ આવે આના વેધુ માણાઓની અને ભેગે ભેગા આમ એવો ડાયો દીકરો છે આપણો રમેશ સમય જઈ મળે ને તઈ તો વાલા અછાંગીરી વરજા મોરલા કંકર પેટ ભરા ઋતુ આયર ના બોલી તો હૈયા ફાટ મરા સમય આવે તો ન બોલીએ ને તો હૈયું ફાટી જાય વાલા આ માઢોડા પાછા મળે નહીં આ બધા જો તો અમારા કેવરા હતા ને અમારા નાયણભાઈ ને પ્રદીપભાઈ અને આપણો આ જૂનો ડાયરો બધો દેહી ડાયરો મળે જ નહીં ખમા બાપ તમને ખમા 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 બાપ ખમા કહી દીધા લૂંટાવી દીધું જાણું છતાં નિસ્દિન લૂંટાવા માં ગવત્રીને આજીવન હાચવે એવા છે પણ છતાંય મહિમા માનો મહિમા ગવાય માની બે વાતો થાય ધર્મની બે વાતો થાય ભક્તોની બે વાતો થાય મજા આવે રાત આપણું જાગરણ થાય જમા જાગરણ થાય સંસારનો થોડોક વાયરાનો થાકોડો લાગ્યો હોય તો ઉતરી જાય થોડો હળવો થઈ જાય એક ડાયો દીકરો સાહિત્ય કરી ગયો જોયું આ ભૂમિ જેવી છે એમ ઠાકરને યાદ કરવા ઠાકરને અને એનો તો એટલો બધો મહિમા છે કે જેની વાત પૂછો માં તમે પણ છેલ્લે ઠાકરે એવું મંજૂર કરે છે આપણો ઠાકર કે એની ગોપી બનવું પડે તો એ ભારે મજા આવે એને જો પછી જે એને મજા આવે ને એવા અડાભીડ પુરુષોત્તમ મોરાર સાહેબ કાળને એમ કીધું હતું કે 6 મહિના નહીં 12 મહિના
એવી વિરોધતાની ભક્તિ હતી એની પાસે, કાળને પણ હરાવ્યો. પણ છેલ્લે ગોપી બન્યા, દાસી બન્યા ઠાકરની. અને લખે છે મોરાર સાહેબ લખે છે